કેશોદના મઢડા ગામે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આવી પહોંચતા આઈ સોનલ માતાજીના દર્શનનો લાભ લીધો હતો। આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા તાલુકા શહેર સંગઠન પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સોનલ માતાજીના દર્શને આવેલા કેન્દ્રીય મંત્રીએ મંદિર સંચાલક ગિરી સાપા તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારોના હાલચાલ પૂછી સ્થાનિક પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી। એવા વખતે જોનપુર માજી સરપંચ સહિત ઘેડ પંથકના ખેડૂતોએ ચોમાસા પહેલા નદીઓના તૂટેલા પાડા રિપેર કરવા આવે તેવી રજૂઆત કરી હતી। મારું નામ દેવદનભાઈ જીલડિયા, માજી સરપંચ જોનપુર। આજ રોજ માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા મઢડા મુકામે પધારેલ અને આ વિસ્તારના પ્રશ્નો બાબતે ચર્ચા કરેલ અને મારા ગામનો સ્ટેટ લેવલનો જે પાડો છે અવારનવાર તૂટે છે અને હજારો ખેડૂતોને પાકમાં નુકસાની થાય છે, તેની અમે રજૂઆત કરી અને આ એરિયાના અલગ અલગ ગામોના તમામ પદાધિકારીઓ પધારેલ અને એ લોકોએ પણ એમની રજૂઆત કરી અને એને સાંભળી અને આવા કાર્ય કરે એવી અમારી ખાસ ઈચ્છા છે। ખાસ કરીને જે પાળાઓ તૂટે છે અત્યારે હાલ ઘણી જગ્યાએ પાળાઓ તૂટેલા છે। આ પ્રોજેક્ટ તો લાંબો છે, સરકારે જે જાહેર કર્યો પ્રોજેક્ટ લાંબો, અત્યારે પાળા તૂટી ગયા છે, એનો હાલ શું પરિસ્થિતિ? અત્યારે તે તૂટેલા છે, અવારનવાર રજૂઆત કરવા છતાં કાંઈ એ પાડાનું નિરાકરણ આવતું નથી। તો અમારો જે પાડો છે અત્યારે તે લોકો જિલ્લા પંચાયતમાં લીધેલો છે, પણ સ્ટેટ લેવલે લેવામાં આવે અને મોટો એસ્ટિમેટ બનાવી અને વ્યવસ્થિત કરવામાં આવે તો ખેડૂતોને જે જમીનનું ધોવાણ થાય છે તે અટકી શકે છે। તો સોનલ માતાજી મંદિર સંચાલક ગિરી અપાએ મઢડાથી ચાંદીગઢ જોડતા રસ્તાને પાકો રસ્તો બનાવવા માંગ કરવામાં આવી હતી। આમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે હોય ત્યારે કેશોદના મઢડા ગામે સોનલ માતાજીના મંદિરે દર્શન કરવા આવી પહોંચ્યા હતા, બાદ વંથલી જવા રવાના થયા હતા। બોલો સોનલ માતાજી। આજ રોજ આપણા પોરબંદર સાંસદ શ્રી મંત્રી સાહેબ મનસુખભાઈ માંડવિયા અત્રે ખાસ તો દર્શને આવેલા હોય છતાં પણ આ વિસ્તારની આ એરિયાની ઘણા બધા વિસ્તારમાંથી અગ્રણીઓ આવ્યા હતા। દેવાભાઈ માલમ સહિત બીજા જિલ્લાના પદાધિકારીઓ આવ્યા હતા। એ બધાની વચ્ચે એમને પૂછતા કંઈ કામકાજ તો ખાસ રસ્તાની જરૂરિયાત હોય તો અહીંથી સોનલધામ મઢડા મંદિરેથી રજૂઆત થઈ અને એને એવો રિસ્પોન્સ આપ્યો કે થોડા સમયમાં ખરેખર ચાંદીગઢ મઢડાનો રસ્તો કામની ઓલી ઉપર જ છે, છતાં આપણે ઘટતું કરી અને જલ્દીમાં જલ્દી રસ્તો થાય એવા પોતે ખ્યાલ લીધો અને ખરેખર બહુ સરસ વાત છે। અયોધ્યાના પણ આજુબાજુના કોઈ વિસ્તારમાં પણ પોતે આ બાબતે જ પ્રવાસે નીકળ્યા છે। ખૂબ માના આશીર્વાદ છે, વિશેષ સૂત્રે જય માતા।